ॐ आत्माय नमः। સંસારના બધા જ્ઞાનીઓ, ધર્મો, શાસ્ત્રો અને ફિલોસોફરોની કૃપાથી આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. હું એ તમામનો આભારી છું. આ ફિલ્મ અને ફિલ્મમાં પ્રસ્તુત કરેલું જ્ઞાન સંસારના બધા જ્ઞાનીઓને, ધર્મોને, શાસ્ત્રોને અને ફિલોસોફરોને સમર્પણ કરું છું. ધીરજ પારેખ. આપ આ અદ્ભુત અનુભવ જ્ઞાનની ફિલ્મ જોઈ રહ્યા છો. એનો અર્થ એ કે આપને આત્મા, આત્મ સાક્ષાત્કાર અને મોક્ષ વિશે જાણવાની સાચી જિજ્ઞાસા છે, અને એટલે જ એ પૂરી કરવા કુદરત દ્વારા તમારા માટે ખાસ આજે આ ફિલ્મ જોવાના સંજોગો નિર્માણ થયા છે. આપનું સ્વાગત છે. વિજ્ઞાન હોય કે ધર્મ, શાસ્ત્ર હોય કે જ્ઞાન, વિશ્વભરમાં મનુષ્યના સાંસારિક વિચાર, વાણી, વર્તન અને શરીરને લગતા બાયોલોજી, સાયકોલોજી અને ફિલોસોફી જેવા વિષયોના અભ્યાસ અને સંશોધનને લઈને બેહિસાબ સમય અને નાણાં ખર્ચ કરાય છે. પણ મનુષ્ય જ ના હોય તો? મનુષ્યના શરીર અને વર્તનનું અસ્તિત્વ જેને કારણે છે, એ આત્માના અભ્યાસ અને સંશોધન પ્રત્યે ખાસ કોઈ ઊંડું ખેડાણ અમારા ધ્યાન મુજબ નથી કરાયું. આત્મા માટે શું કરવું? આત્માને કેવી રીતે નમસ્કાર કરવા? આત્માની પૂજા કેવી રીતે કરવી? આત્માના ગુણો મનુષ્યએ કેવી રીતે પામવા? આત્મામય કેવી રીતે થવું? આત્મ સાક્ષાત્કાર એટલે શું? વગેરે મૂંઝવણની સરળ, સહેલી અને સૈદ્ધાંતિક સમજણ અને રીતને અમે કદાચ સૌ પ્રથમવાર પ્રસ્તુત કરી રહ્યા છીએ. કે આ જન્મમાં જ, આ અવતારમાં આત્મા સાક્ષાત્કાર કરવો અથવા તો આત્માનો અનુભવ કરવો હકીકતમાં સહેલો છે, સરળ છે, સિદ્ધાંતિક રીતે કરી શકાય એમ છે, અઘરો નથી, અશક્ય નથી. ॐ आत्माय नमः। ॐ आत्माय नमः। આત્મા, જેણે આત્માને અનુભવ્યો તેણે સર્વ અનુભવ્યું, અને આપણને સરળ ભાષામાં આત્મા વિશે કહ્યું પણ ખરું. મીરાબાઈએ કહ્યું, આત્માને ઓળખ્યા વિનારે લખ 84 નહીં રે ટળે રે જી. તો નરસિંહ મહેતાએ કહ્યું, જ્યાં સુધી આત્મા તત્વ જાણ્યો નહીં, ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. સ્વામી વિવેકાનંદે પણ કહ્યું, યુ કેન નોટ બિલીવ ઇન ગોડ અન્ટિલ યુ બિલીવ ઇન યોર સેલ્ફ. આ અને આવું ઘણું બધું કહેવાયું છે આત્મા વિશે, આત્માના મહત્વ વિશે. છતાં પણ તમે બધા ભગવાનને નમસ્કાર કરો છો, પણ શું કોઈ દિવસ તમે પોતાના આત્માને નમસ્કાર કરો છો? પોતાના આત્માને યાદ કરો છો? કદાચ ના. કારણ કે કદાચ હજુ આપણને સમજણ જ નથી પડતી કે જીવનમાં અગત્યનું શું છે. આપણે અગત્યના કે આપણી અંદર રહેલો જીવ, આત્મા અગત્યનો? જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી આપણે સજીવ છીએ, નહીં તો આપણું મૃત્યુ થઈ ગયું હોય. માટે જવાબ છે, આપણી અંદર રહેલો આત્મા વધુ અગત્યનો છે. દરેક શરીરમાં, એટલે કે કીડીથી માંડીને હાથી અને મનુષ્યમાં તેની હાજરી છે, જેને લીધે બધા જીવે છે. હિન્દુઓ તેને આત્મા કહે છે, વૈજ્ઞાનિકો તેને એનર્જી કે લાઈફ ફોર્સ, જીવાદોરી કહે છે, તો કોઈ તેને સોલ, તો કોઈ રૂહ કહે છે. પણ આત્મા શરીરમાં હાજર છે. શરીર તેની હાજરીનો, તેની શક્તિ કે ઉર્જાનો અનુભવ કરી શકે છે.
તો આપણી અંદર રહેલા ખૂબ મહત્વના એવા આ આત્મા માટે આપણે શું કર્યું? આત્મા શું છે તે સમજવાનો પ્રયત્ન, આત્મા માટે શું કરવું જોઈએ તે જાણવાનો પ્રયત્ન પણ કર્યો? કદાચ ના. પણ હવે ખબર પડી છે કે આપણી અંદર રહેલો આત્મા અગત્યનો છે, તો આપણે આત્મા માટે કંઈક કરવું જ જોઈએ. ઋષભદેવ ભગવાનથી માંડીને વેદ વેદાંત કે પછી વિશ્વભરમાં જેટલા જ્ઞાનીઓ થઈ ગયા, જેટલા ફિલોસોફર થઈ ગયા, તે બધા જુદી જુદી રીતે પોતપોતાની સમજણ પ્રમાણે આત્માની વાત કહી ગયા અને પોતાને થયેલા અનુભવ પ્રમાણે મોક્ષ જવાની રીત બતાવી. એ જ પ્રમાણે ધીરજ પારેખ આ જીવનમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરે છે. વર્ષોથી નિરંતર આત્માના જ્ઞાનને સૈદ્ધાંતિક રીતે સમજીને આત્મ સાક્ષાત્કારની સરળ અને સહેલી રીત ગોતતા ગોતતા એક દિવસ અચાનક જ ધીરજભાઈને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો અને બધું જ જ્ઞાન ખુલ્લું પડી ગયું. એ જ જ્ઞાન એમના જ શબ્દોમાં આ ફિલ્મમાં રજૂ કરવાનો પુરુષાર્થ કર્યો છે. તો આ આત્મા છે શું એ જાણવા માટે, આત્મા વિશે કંઈક કરવા માટે, અને આત્મા વિશે જો કંઈક કરવું હોય તો શું કરવું? ધીરજભાઈ, આત્મા વિશેની કંઈ પણ સમજણ મેળવવી હોય કે કેળવવી હોય તો આ શોધની શરૂઆત આપણે ક્યાંથી કરવી? આપણે સૌથી પહેલાં તો આત્માની શોધ કરવાની જરૂર જ શું છે? તમને સંસાર નથી ગમતો? સંસાર ન ગમતો હોય અને તમે આત્માને ગોતવા જાઓ એ યોગ્ય રીત નથી. આત્મામાં તમને રસ પડવો જોઈએ. જો આત્મામાં રસ હોય તો આત્મા જરૂર મળે એમ છે, પણ એક જગ્યાએથી ભાગીને બીજી જગ્યાએ જવું એમ કરવાથી કંઈ આત્મા મળે નહીં. હવે આત્માની શરૂઆત કરવા માટે અથવા તો જીવનમાં કંઈ પણ કરવું એના માટે પહેલાં તો નક્કી કરવાનું છે કે મારા જીવનમાં અગત્યનું શું છે. સવારના ઉઠીએ અને ખબર પડે કે મારા જે બેંકમાં જઈને પૈસા કાઢવાના છે એટલે બીજું બધું બાજુમાં મૂકીને આપણે બેંકમાં પૈસા લેવા જઈએ. આખું જીવન આપણને સ્વાર્થીપણે જે અગત્યનું લાગ્યું તે કર્યું, પણ હકીકતમાં આપણને ખબર જ નથી કે અગત્યનું શું છે. માર્ગીબેન, તમારા જીવનમાં તમે સૌથી વધારે પ્રેમ કોને કરો છો? મારી જાતને. તમારી જાતને પ્રેમ કરો છો. હવે જાત એટલે તમારો ધ્યેય છે અને માર્ગીબેન એટલે સબ્જેક્ટ છે. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ. હવે જે ઓબ્જેક્ટ છે એ તમારો ધ્યેય છે કે મારી જાતને સુખી કરવું છે, પણ એ સુખી કરવાવાળા કોણ? સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે માર્ગીબેન. માર્ગીબેન જીવે છે તો એમની જાત છે. જો માર્ગીબેનનું મૃત્યુ થયું હોય તો એમની જાતનું પણ મૃત્યુ થઈ ગયું હોય. તો માર્ગીબેન અગત્યના છે. તો સવાલ એમ થાય કે માર્ગીબેન માટે તમે શું કરો છો? હવે થોડાક આપણે અંદર જઈએ. માર્ગીબેન અગત્યના કે એની અંદર રહેલો જીવ અગત્યનો? જીવ છે તો માર્ગીબેન છે એટલે જીવ અગત્યનો થયો. હવે જીવ છે તો માર્ગીબેન છે અને માર્ગીબેન છે તો એનો સંસાર છે, અને આપણે તો સંસારની પાછળ દોડીએ. જે અગત્યનું છે જીવ, એના માટે માર્ગીબેન તમે શું કરો છો? કશું નહીં. કેમ તમે ભગવાનને પગે નથી લાગતા? લાગીએ છે મંદિરમાં પણ નથી જતા? પણ તમે આત્મા માટે શું કરો છો? કંઈ નહીં. ખરેખર તો પ્રથમ પગથિયું, પ્રથમ ચરણ આત્મ પ્રાપ્તિની દિશામાં કયું હોઈ શકે? પહેલો, તમારે કંઈ જીવનમાં જોઈતું હોય તો તમે શું કરો છો? એને મેળવ પાછળ પુરુષાર્થ કરો. સીધી વાત છે. હમ દાખલા તરીકે તમારે બુદ્ધિ જોતી હોય તમે ગણપતિ દાદાની પૂજા કરો કે નહીં? હમ લક્ષ્મી જોતી હોય તો તમે લક્ષ્મી માતાની પૂજા કરો. હમ તમને વિદ્યા જોતી હોય સરસ્વતી માતાની પૂજા કરો. હમ હવે જો તમારો આત્મા અગત્યનો છે તો પહેલો સવાલ એ થાય કે તમે તમારા આત્માને નમસ્કાર કરો છો? તમે મંદિરે જાઓ છો, યજ્ઞ કરો છો, ઉપવાસ કરો છો, જુદા જુદા ધર્મોમાં જાઓ છો, પણ કોઈ દિવસ પોતાના આત્માને નમસ્કાર કર્યા છે? કોઈ દિવસ આત્માને કહ્યું છે કે થેન્ક યુ આત્મા, કે તારે લીધે હું જીવંત જીવન જીવી રહ્યો છું? તમારે જાણવું હોય તો તમને એક મારો અનુભવ કહું. એક વખત મને વિચાર આવ્યો, કારણ કે મને આત્મા પર બહુ ગુસ્સો આવેલો કે હે આત્મા, તારે લીધે હું આ સંસારમાં હેરાન થાઉં છું. તું વયો જા તો મારે હેરાન ન થવું પડે. આ બધું ભોગવવું પડે છે, મને નથી ગમતું.
તો તું મારા શરીરમાં 84 લાખ અવતારથી કરે છે શું? આ રીતની રીતસર મારે વાતો થઈ હતી. અને ત્યારે આ જમાનામાં ન માનવા જેવું મને હકીકતમાં દિવ્યવાણી થઈ કે હે ધીરજ, આજે 84 લાખ અવતારમાં તે મને પહેલી વાર યાદ કર્યો છે. તું બધા ભગવાન પાસે જાય છે, જ્ઞાનીઓ પાસે જાય છે, શાસ્ત્રો વાંચે છે, પણ તે મને કોઈ દિવસ યાદ કર્યો નથી. જો તું મને યાદ કરતો રહીશ તો હું તને ફક્ત મારા ગુણ આપી શકું એમ છું. કે જો તું મને યાદ કરીશ તો તારે નવા કોષ નહીં થાય અથવા તો કર્મ નહીં બંધાય, અને કર્મ નહીં બંધાય તો પરિણામમાં તને એક જ વસ્તુ મળે એમ છે કે આ સંસારના ચક્રમાંથી છૂટી અને સીધા મોક્ષની અંદર. એ થયા પછી ગમે તેમ કરીને મારા આત્માની યાદી વધારવી હતી. તો આત્માની યાદી અથવા તો સ્મૃતિ વધારવી કેવી રીતે? કોઈક જાણીતા આપણા બાપ દાદાઓએ કહ્યું છે કે મનુષ્ય આદતનું પ્રાણી છે. કે જો મનુષ્ય આદતનું પ્રાણી હોય તો થયું કે ધીરજ તું આદત જ પાડને, આત્માને યાદ કર્યા કર. તો આત્માને તું યાદ કરીશ તો ઓટોમેટિક આત્માની યાદી વધશે. અને યાદી અથવા તો આદત બદલવી એ મનુષ્યના હાથમાં છે. જ્યારે મને એમ ખબર પડે કે આ મારી આદત સારી નથી તો મને આદત બદલવાની ઈચ્છા થાય, અને મનુષ્ય આદત બદલી શકે એમ છે. તો મેં આદત બદલવાની ચાલુ કરી દીધી. જેમ જેમ આદત બદલવાની ચાલુ કરી એટલે પહેલાં તો હું આત્માને કહેતો હતો થેન્ક યુ. ઇંગ્લિશમાં ઘણીવાર લોકો કહે છે પ્રેઝ ધ લોર્ડ, તો મેં કીધું પ્રેઝ માય આત્મા. પછી એટલી બધી તીવ્રતા, પ્રબળ ઈચ્છા થઈ ગઈ હતી આત્માને યાદ કરવાની, તો એક દિવસ મને કુદરતી જ એક મંત્ર મળી ગયો અને મારાથી મોઢામાંથી શબ્દો નીકળી ગયા, ઓમ આત્માય નમઃ. ॐ आत्माय नमः ॐ आत्माय नमः. ઓમ આત્માય નમઃ કરવાથી મને એટલી ખબર પડી કે હું મારા આત્માને નમસ્કાર કરું છું. અને દિવસે દિવસે જેમ જેમ હું બોલવા માંડ્યો ઓમ આત્માય નમઃ, 5 કે 7 મિનિટ બોલું પછી મારું બોલવાનું કુદરતી રીતે બંધ થવા માંડ્યું. અને મને જ્યારે આત્માનો અનુભવ થયો હતો એ રીતે હું પહેલાંની જેમ જ એકદમ આત્મામય થઈ ગયો, આત્મામાં એકાકાર થવા માંડ્યો. ખાલી સવાલ એ હતો કે ત્યાં નિરંતર રહેવાતું નહોતું, પણ એ જેટલો સમય એમાં રહેતો હતો એમાં શરીર એકદમ સ્તબ્ધ બની જાય, જાણે મળદા જેવું કે લાકડા જેવું. ખબર જ ન પડે શું થઈ રહ્યું છે, આજુબાજુમાં કંઈ ખ્યાલ જ ન હોય. એટલે પછી મેં એક દિવસ વિચાર કર્યો કે મનુષ્યમાં ખરેખર કોઈક વસ્તુમાં તન્મયાકાર થવાની શક્તિ છે. કે આપણે ઘણીવાર ગાડી ચલાવતા હોય છે ત્યારે આપણું મન અને ચિત્ત આપણી કોઈ ગમતી વસ્તુમાં આપણે ખોવાઈ જઈએ, પણ એક્સિડન્ટ થતો નથી. એટલે ખબર કે બે મન છે, એક સૂક્ષ્મ મન કે જેમાં આપણે તન્મયાકાર થઈ જઈએ છીએ આપણી યાદી પ્રમાણે, અને સ્થૂળ મન કે જેનાથી આપણે બધું કામ કરીએ છીએ. એટલે પછી મને અનુભવ થવા માંડ્યા કે મારું સૂક્ષ્મ મન નિરંતર આત્મામાં રહેવા માંડ્યું, અને ધીરજ એનું જે કરે છે એ કર્યા કરે છે કે જેની મને પડી જ નથી. હવે એ જ્યારે અનુભવ થવા માંડ્યો એ એટલો બધો અદ્ભુત અનુભવ છે કે ગમે તે અવસ્થામાં ટોળાની અંદર પણ મારું મન નિશ્ચિત આત્મામાં રહેવા માંડ્યું. એટલે ખાલી આત્મામય થવાનું છે. એટલે શરૂઆતમાં ઓમ આત્માય નમઃ એટલે આદત પાડી, આદત પાડતી વખતે મન અને ચિત્તને હૃદયમાં રાખ્યા અને એમાં એકાગ્ર થવાનો પુરુષાર્થ કર્યો. બસ આટલું કરવા માંડ્યો. હવે વૈજ્ઞાનિકોએ કહ્યું છે, સાયકોલોજિસ્ટે કહ્યું છે કે મનુષ્યને કોઈ પણ વસ્તુમાં એકાગ્ર થવા માટે ઓછામાં ઓછી 25 મિનિટ જોઈએ. એટલે હકીકતમાં 8 મિનિટમાં મનુષ્ય ધીરે ધીરે એના વિચારો શાંત થવા માંડે
અને એકાગ્ર થવાની શરૂઆત થાય. 8 મિનિટથી માંડીને લગભગ 25મી મિનિટ સુધી એ કોઈ પણ વસ્તુમાં ફોકસ કરી શકે છે, પણ 25 મિનિટથી વધારે ફોકસ કરી શકતો નથી સામાન્ય મનુષ્ય. પછી આદત પાડો, તમે કલાકોના કલાકો ફોકસ કરી શકો, પણ આદત પાડવી પડે. બને તો 1 કલાક, નહીં તો 25 મિનિટ બસ આમ શાંતિથી બેસીને આત્મામય થવાનો પ્રયત્ન કરો. હવે અમુક લોકો એને મેડિટેશન કહે છે, પણ મેડિટેશનમાં છે ને આપણે આત્મામય નથી થતા. આપણો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ જુદા છે. જ્યાં સુધી સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ જુદા છે ત્યાં સુધી આત્મા મળે નહીં. દાખલા તરીકે તમારે સંગીતકાર થવું હોય અને હું તમને સંગીતના ગીતો શીખવાડ્યા કરું, તો તમે મિકેનિકલી વગાડ્યા કરો, પણ જ્યાં સુધી તમે સંગીતમય ન બનો ત્યાં સુધી તમને સૂરનો ખ્યાલ નહીં આવે. બરાબર છે. અને એક વખત સંગીતમય બની ગયા પછી તમારે નોટ્સની જરૂર જ નથી કે આ ગીત મારે કેવી રીતે વગાડવું, આ લય કેવી રીતે વાગશે, આની શું મેલેડી છે, આની શું હાર્મોની છે, કંઈ જાણવાની જરૂર નથી. પછી તો બસ આમ તમે કીબોર્ડ ઉપર બેઠા હોય ને આંગળી ચાલવા મળશે. એવી જ રીતે આત્માનું છે કે તમે આત્મામય બની જાઓ તો તમને આત્માનો અનુભવ થઈ જાય. એટલે એકાગ્રતા લાદવાની નથી, પણ આપોઆપ આવી જાય એ સ્થિતિ કેળવવાની છે. તમારે પણ સખત પુરુષાર્થ જોઈએ અને નિશ્ચય જોઈએ કે મને આ જોઈએ છે. એટલે આત્મામાં જેઓને રસ હોય ને એ જલ્દી આત્મામય થઈ શકે. એ વાત તદ્દન સાચી છે. આત્માને વારંવાર યાદ કરવાની જે વાત થઈ, તો એ વધારવા માટે શું કરવું જોઈએ? ઓકે, હવે કોઝ અને ઇફેક્ટ આપણે પહેલાં સમજી લઈએ. કૃષ્ણ ભગવાને કહ્યું છે કે કર્મણીએ વાધિકા રસ્તે માં ફલેસુ કદાચ, તું કર્મ કરે જા. હવે આપણને ખબર નથી પડતી કે ભાઈ વૈજ્ઞાનિક અથવા તો સિદ્ધાંતિક સવાલ શું છે. સિદ્ધાંત એમ કહે છે કે કારણ અને પરિણામ, કારણ વગર પરિણામ ન હોય, પરિણામ હોય એટલે કારણ હોવું જ જોઈએ. આ વૈજ્ઞાનિકો પણ હંમેશા પરિણામને જોતા હોય છે. પરિણામ ઉપરથી એ લોકો કારણ ગોતે અને કારણ મળી જાય એટલે અમને સિદ્ધાંત મળી જાય. તો કારણ અને પરિણામ એટલે કર્મ અને કર્મ ફળ, રાઈટ? જ્યાં જ્યાં બુદ્ધિ ચાલે છે ત્યાં આગળ તમારે કારણ પેદા થાય ને થાય જ. તો હવે બુદ્ધિને શાંત કરવા માટે શું કરવું પડે? સિદ્ધાંત મળે તો બુદ્ધિ એની મળે શાંત થવા માંડે. હવે સિદ્ધાંત એટલે પાછું શું? સિદ્ધાંતની અંદર વિરોધાભાસ ન હોય, નિરંતર સત્ય હોય, અને એક વખત તમે એને સ્વીકારી લ્યો પછી તમારી બુદ્ધિ શાંત થઈ જાય. દાખલા તરીકે ગુરુત્વાકર્ષણનો ફોર્સ, કે બધી જ વસ્તુઓ પૃથ્વી તરફ પડે છે, વાત પૂરી થઈ ગઈ. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય એટલે પછી બુદ્ધિ શાંત થઈ ગઈ. એટલે બુદ્ધિએ શું કર્યું? સાચું ખોટું કરવાનું બંધ કરી દીધું, રાઈટ? જ્યારે બુદ્ધિએ સાચું ખોટું કરવાનું બંધ થાય એટલે કારણ થવાના બંધ થઈ ગયા. બરાબર છે. આત્મા એક એવી વસ્તુ છે કે જો આત્મા તરફ જાઓ તો કોઈ કારણ પેદા થતું નથી. બુદ્ધિ સંસારમાં ગમે તેટલી શાંત થાય, પણ બુદ્ધિ તમને નિરંતર કંઈક ને કંઈક કરશે સાચું ખોટું. એટલે ગમે તેટલા તમે શાંત થવાનો પ્રયત્ન કરો પણ કોષ પેદા થવાના જ છે, કારણ કે બુદ્ધિને શાંત થવું એ અશક્ય વસ્તુ છે. એક જગ્યાએ શાંત થઈ તો બીજી જગ્યાએ દોડશે, બીજી જગ્યાએ શાંત થઈ તો ત્રીજી જગ્યાએ દોડશે. તો એ અશક્યને શક્ય બનાવવા શું કરવું? એટલે જરા આપણે આને સમજી લઈએ. પહેલાં મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર, એ બધાનું એક એક વાક્યમાં હું તમને કહી દઉં શું છે, પછી એ હકીકતમાં એના વિશે વધારે વાંચવાની જરૂર નથી. સૌથી પહેલાં યાદી. યાદીમાંથી વિચાર પેદા થાય. એટલે મન એટલે વિચાર કરવો, ચિત્ત એટલે ફોટા પાડવા અને એને યાદીમાં બદલવા અથવા તો સ્મૃતિમાં બદલવા, અને જરૂર પડે ત્યારે પાછા ગોતી કાઢવા. બુદ્ધિ
એટલે સાચું ખોટું, હમ અને અહંકાર એટલે કે ભોગવવું. એને દુઃખ પણ ભોગવે અને સુખ પણ ભોગવે એ અહંકાર. બસ આનાથી વધારે કંઈ વાંચવાની જરૂર નથી. તો હવે જે યાદી છે એમાંથી વિચાર પેદા થાય, અને વિચાર આવે એમાંથી બુદ્ધિ પછી સાચું ખોટું કરે, અને એ ચારે એકબીજા સાથે કામ કર્યા કરે. અને એટલું બધું ઝડપથી કામ કરતા હોય કે આપણને ખબર પણ ન પડે કે કોણ ક્યારે શું કામ કરે છે. હવે એ યાદીમાંથી કર્મ પેદા થાય, એટલે વિચાર આવે ને. હવે હકીકતમાં કર્મ ક્યારે પેદા થાય છે? કોઈ પણ અવસ્થા આવે એના પછી જે વિચાર આવે, અને ત્યારે જો તમારું મન અને ચિત્ત એ વિચારમાં હોય તો કર્મ પેદા થાય. એને ભાવ પણ કહે છે. પણ જો તમારું મન અને ચિત્ત આત્મામાં રહે અને જે વિચાર આવે તો કર્મ પેદા થાય નહીં, કારણ કે તમારું મન અને ચિત્ત આત્મામાં છે, અને આત્મા સામે તો કોષ પેદા થાય નહીં. તો મન અને ચિત્તને આત્મામાં વધુ રાખવા માટે શું કરવું? હવે આત્મા આપણા શરીરમાં છે, રાઈટ? આત્મામાં બુદ્ધિ નથી. જો આત્મામાં બુદ્ધિ હોત તો 84 લાખ અવતારથી આપણા શરીરમાં શું કરે છે અંદર બેઠો બેઠો? એટલે એનામાં બુદ્ધિ નથી. એટલે એનામાં જ્ઞાન છે પણ બુદ્ધિ નથી. અને જ્ઞાન પણ એનામાં નથી, એ પોતે જ જ્ઞાન છે. તો હવે જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી આત્મા મળે નહીં. તો તમારે બુદ્ધિની બહાર જવાનું છે. બુદ્ધિની બહાર જવા માટે એક જ ઉપાય છે, ધ્યાન ધરવું. જો તમે આત્માનું ધ્યાન ધરો તો બુદ્ધિ એની મળે ચૂપ થઈ જાય. એટલે તમે ત્યાં એકાગ્ર થવા માંડ્યા બીજે ક્યાંય, એટલે અહંકારને ગમવા માંડ્યું, એટલે ઓલી બુદ્ધિ ચૂપ થઈ ગઈ. શાંત થઈ. ધ્યાન ધરો ત્યારે બુદ્ધિ કામ કરતી નથી. એટલે તમે બુદ્ધિની ઉપર ગયા અથવા તો બુદ્ધિથી જુદા પડ્યા. ધ્યાન ધરો અને આત્મામય થાવ તો બુદ્ધિ ઓટોમેટિકલી બંધ થઈ ગયા. તો આ ધ્યાન શેનું ધરવું? હવે કોઈ પણ વસ્તુનું ધ્યાન ધરવા માટે તમારે ચિત્ર જોઈએ. આ મંદિરમાં મૂર્તિઓ રાખવાનું કારણ શું? ધ્યાન ધરવા માટે, કે હું કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરી શકું તો મને કૃષ્ણ ભગવાનની મૂર્તિ ખબર છે. હવે આત્મા તો અરૂપી છે, તો આત્માનું ધ્યાન કેવી રીતે ધરવું? આત્મા શબ્દનું ધ્યાન ધરીએ તો શબ્દ યાદ રહે, પણ આત્માનો આકાર તો કોઈ પાસે છે નહીં. છે નહીં. નામ હોય ને એને બે વસ્તુ હોય, આકાર હોય અને ગુણધર્મ હોય. જો આકાર ન હોય તો ગુણધર્મ તો હોય જ. તો મને વિચાર આવ્યો કે જો નામ ઉપરથી ગુણધર્મ અને આકાર મળતા હોય, ફક્ત ગુણધર્મથી આકાર ના મળી શકે. એટલે મેં એક દિવસ નક્કી કર્યું કે ભાઈ આત્માના કયા ગુણધર્મ છે. એટલે મેં તફાવત ગોતવાની શરૂઆત કરી. ગુણધર્મની બદલે મેં તફાવત ગોત્યો કે બે તત્વો વચ્ચેનો. હવે વૈજ્ઞાનિકો અમે તત્વમાં જ કામ કરતા હોઈએ, તો જ્યારે એ ગોત્યું ત્યારે ખબર પડી કે મોટો એક તફાવત છે કે આત્મા એ ચેતન તત્વો છે અને બાકીના બધા ભૌતિક તત્વો જડ તત્વો છે. પછી બીજો વિચાર કર્યો કે જેને નામ હોય ને એ બધાને પોતપોતાનું જ્ઞાન હોય જ. ધીરજને ધીરજનું જ્ઞાન હોય. હું ધીરજ શબ્દ બોલું એટલે ખબર પડી કે હું અમેરિકામાં રહું છું, મારી 5 ફૂટ 6 ઇંચ હાઇટ છે, મારું આવું વર્તન છે, મને અહીંયાથી એરપોર્ટ જતા આવડે છે, મને ભજીયા બનાવતા આવડે છે. એ કુદરતી જ્ઞાન આવી જ જાય. તો મેં તો એવું હોય તો પછી જ્ઞાન આત્મા પોતે જ જ્ઞાન છે, કારણ કે દરેક જીવની અંદર આત્મા છે. તો આત્માની હાજરીથી આત્મા પોતાનામાં આખા બધા જીવોનું જ્ઞાન ઝળકે છે. તો મેં કહ્યું વાવ, એટલા માટે કહ્યું છે કે આત્મા અનંત જ્ઞાનવાળો છે. પણ હકીકતમાં આત્મા જ્ઞાનવાળો નથી. જો આત્મા જ્ઞાનવાળો થાય તો પાછો માલિક એટલે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ જુદા થઈ જાય. આત્મા પોતે જ જ્ઞાન છે. પછી વિચાર આવ્યો કે બીજા કયું એવું જુદું છે? તો ઘણા જ્ઞાનીએ કહ્યું છે કે આત્મા પ્રકાશ છે. એટલે મને થયું કે પ્રકાશનો અર્થ શું થાય? દીવાને પણ પ્રકાશ છે, સૂરજને પણ પ્રકાશ છે. એટલે પ્રકાશનો સમજણ પડી કે સૂરજના કિરણોને લીધે મને આ વસ્તુ દેખાય છે. સૂરજને લીધે આ વસ્તુ નથી દેખાતી, સૂરજના કિરણોને લીધે. એટલે કે સૂરજની હાજરી છે તો એના કિરણો છે જ,
અને એ કિરણોને લીધે મને વસ્તુ દેખાય છે. તો મેં કીધું કે વાવ, આત્મા પ્રકાશ છે એટલે શું કે આત્માની હાજરીથી બ્રહ્માંડના બધા જીવો ઝળકે છે. એટલે મેં કીધું કે વાવ, બહુ સરસ. જ્ઞાન, પ્રકાશ, ચેતન. હવે દુનિયાના કોઈ પણ તમે તત્વો જોજો, કોઈ પણ વસ્તુનો નાનામાં નાનો ભાગ ગોળો જ હોય. ગોળો, ગ્લોબ, સ્ફિયર, ગોળો જ હોય. અને આત્મા એક એવી વસ્તુ છે કે નાનામાં નાનો, સ્મોલર ઓફ ધ સ્મોલેસ્ટ એન્ડ ધ લાર્જર ઓફ ધ લાર્જેસ્ટ, એ બે ગુણ એ એક સાથે કરી શકે એમ છે. દાખલા તરીકે મનુષ્યનું મૃત્યુ થાય, ધીરજભાઈનું અહીંયા મૃત્યુ થયું અને એનો જન્મ અમેરિકામાં થયો. અત્યારનો હું હિન્દુસ્તાનમાં વાત કરું છું. અને અમેરિકામાં જન્મ થયો તો આત્મા એટલો લાંબો થાય અને યોનિમાં પડે ત્યારે અહીંયા છોડે. ત્યાં સુધી આ છોડે નહીં, કારણ કે આત્મા શરીર વગર જીવી ના શકે. એને તરત ને તરત બીજું શરીર જોઈએ. એટલે આત્મા એને એટલા માટે આત્માને અવિનાશી કીધો. તો જ્ઞાન, પ્રકાશ અને ગોળો. આપણે કોઈ ગોળો લઈએ પણ એ જો જડ છે અને આ ગોળો ચેતન છે. ખાલી તફાવત એટલો છે કે ગોળો, આત્માનો ગોળો ઇઝ ધ સ્મોલર ઓફ ધ સ્મોલેસ્ટ બટ એટ ધ સેમ ટાઈમ લાર્જર ઓફ ધ લાર્જેસ્ટ. કે આ જે આત્માનો ગોળો છે એ બાઉન્ડ્રીલેસ છે, લિમિટલેસ, અસીમિત ગોળો છે. તો બ્રહ્માંડથી પણ બહાર કેટલો મોટો હશે. એટલે મને મળી ગયો જ્ઞાન પ્રકાશનો ગોળો. એટલે મેં તો આ જ્ઞાન પ્રકાશના ગોળાને હૃદયમાં રાખીને હવે મને ચિત્ર મળી ગયું. હવે ગુણધર્મ પરથી આ ચિત્ર મળ્યું છે એટલે જ્યારે અનુભવ થશે ત્યારે તમને આ ગોળો મળ્યા વગર રહેશે નહીં. તો આ જે ગોળો મળ્યો તે ગોળાને હૃદયમાં રાખીને એમાં એક થવાનો પ્રયત્ન કરો. આત્માના બીજા ગુણધર્મો કયા? આત્માને મારા હિસાબે ફક્ત 2 જ ગુણધર્મ છે. બાકી બધો એનો સ્વભાવ હતો કે જ્ઞાન, પ્રકાશ એનો સ્વભાવ છે. આ સંસારની કે બ્રહ્માંડની કોઈ પણ અસર એને થતી નથી. કદાચ એ માની લો કે એક જમાનામાં હું વાઘ હતો અને મેં કેટલા દીપડાને ખાધા હશે, પણ આત્માને કોઈ અસર થઈ નહોતી. એટલે મને થયું કે આત્માનો મોટો એક ગુણધર્મ હોય તો એને સંસારની કે બ્રહ્માંડની કોઈ પણ વસ્તુની જરા પણ અસર થતી નથી. બીજો ગુણધર્મ મને એવો મળ્યો કે સંસારની કોઈ પણ અવસ્થા આવે એ એમાં દખલ કરતો નથી, એ કોઈને બાચકા ભરવા જતો નથી. અને આપણી તો બુદ્ધિ એટલે ફટાક દઈને બાચકો ભરવા જઈએ. તો મને આ 2 ગુણધર્મ એવા મળ્યા કે જે આત્મામાં છે. અને જેમ જેમ તમે મન અને ચિત્તને આ ગોળામાં એકાગ્ર થઈને ગોળો બનવાનો પ્રયત્ન કરશો, આ ગોળામય થઈ જશો, તો આ 2 મોટામાં મોટા આત્માનો ગુણ તમારામાં આવવા મળશે. એટલે કે સંસારની કોઈ પણ અવસ્થા આવે તમને એની અસર નહીં થાય અને સંસારની કોઈ પણ અવસ્થા આવે એમાં તમે ડખો પણ નહીં કરો. આત્મા અને પ્રકૃતિ, આત્મા અને કુદરત, એના વચ્ચે ફેર શું? આત્મા સિવાયનું બધું અનાત્મા. દાખલા તરીકે સોનું હોય તો સોના સિવાયનું બધું સોના વગરનું, રાઈટ? દાખલા તરીકે આપણે ધીરજની વાત કરીએ કે ધીરજ સિવાયનું બધું ધીરજ વગરનું. એટલે આત્મા સિવાયનું બધું અનાત્મા, રાઈટ? એટલે જે આત્મા સિવાયનું જે બીજું બધું છે એમાં પ્રકૃતિ આવી ને કુદરત આવી ને એમાં સંસાર આવ્યો ને વ્યવહાર આવ્યો ને વિજ્ઞાન આવ્યું ને એ બધું આત્માની વાતો પણ આત્મા નથી. આત્માનું જ્ઞાન એ પણ આત્મા નથી. આત્માનો સત્સંગ એ પણ આત્મા નથી. આત્માના વિચાર એ પણ આત્મા નથી. બધા અનાત્મામાં જાય, રાઈટ? હવે કુદરત એટલે કોઝ અને ઇફેક્ટ. હવે પ્રકૃતિ છે એ કોઝ અને ઇફેક્ટ પ્રમાણે પેદા થાય છે, એટલે કે યાદી પ્રમાણે પેદા થાય છે એ પ્રકૃતિ. અને દરેકને પોતપોતાની યાદી હોય, યાદી પ્રમાણે પોતપોતાની આદત હોય.
અને એ આદત એક જાતની પ્રકૃતિ કહેવાય. અને દરેકને જુદી જુદી પ્રકૃતિ હોય, કારણ કે બધાને જુદી જુદી આદતો હોય, બધાને જુદી જુદી યાદી હોય. એટલે હકીકતમાં આ બ્રહ્માંડમાં કોઈ કરતા નથી. આપણે કહીએ છીએ ભગવાન તું કરતે હશે, તે મને જન્મ આપ્યો, તે મારું આમ કરે. ભગવાન કંઈ કરતા નથી. ભગવાન કહે છે કે ભાઈ તું જ તારા કારણનું પરિણામ છે. ભગવાન કંઈ કરતા નથી, કુદરત પણ કંઈ કરતું નથી. તે જેવા કોષ કર્યા હતા એ પ્રમાણે તને પરિણામ મળે છે. હવે જો તું આત્માના કોષ કરવા માંડે તો કોષ પેદા થાય નહીં, એટલે સંસારી કોષ પેદા થાય નહીં. સંસારી કોષ પેદા ન થાય તો સંસારી પરિણામ ન મળે, ખાલી આત્માનું પરિણામ મળે. આત્માના કોષ કર્યા તો આત્માનું પરિણામ મળે, તો આત્માનું તો એક જ પરિણામ મળે, અને એ છે મોક્ષ. એટલે મોક્ષ થયા વગર છૂટકો જ નથી. એટલે જેટલું તમે આત્મામાં ધ્યાન ધરશો એટલા તમારે કોઝ નહીં થાય. અને જ્યારે તમે આત્મામાં નથી અને તમારું મન અને ચિત્ત આત્મામાં નથી ત્યારે કોઝ પેદા થાય છે ને થાય છે જ. અને આ કોઝિસ પેદા થતા બંધ થાય એટલે મોક્ષ થયો કહેવાય? ના, એટલે કારણ કે પરિણામમાં શું આવે? કોઝ બંધ થયા તો પરિણામમાં શું આવે? અને એટલા માટે મુક્તિ થઈ. એના માટે મુક્તિ થઈ ગઈ. એટલે સંસારમાંથી મુક્તિ, એને આપણે મોક્ષ કીધો. આત્મ સાક્ષાત્કાર આપ કોને કહેશો? તો આત્મ સાક્ષાત્કાર એટલે આત્માનો અનુભવ. અને અનુભવ શું કામ? કારણ કે હું આત્મામાં 1 કલાક સુધી જ રહી શક્યો. એ આત્મામાંથી હું બહાર નીકળી ગયો એટલે અનુભવ બની ગયો. એટલે જે વસ્તુમાં નિરંતર નથી રહેવાતું ને એમાંથી બહાર નીકળી જાઓ એને આપણે અનુભવ કહ્યો. એટલે આત્મા સાક્ષાત્કાર એટલે આત્માનો અનુભવ. અને આત્માનો અનુભવ થાય તો 4 વસ્તુની ટોટલ ક્લેરિટી તમારામાં આવી જાય. અમુક જ્ઞાનીઓએ એને અનુભવ ભેદ જ્ઞાન કહ્યું છે. શબ્દ ભેદ જ્ઞાન નહીં, પણ અનુભવ ભેદ જ્ઞાન. હવે અનુભવ ભેદ જ્ઞાનમાં શું થાય કે મને 4 વસ્તુની ટોટલ ક્લેરિટી આવી ગઈ. એક આત્મા, કુદરત, અંતસ્કરણ અને મનુષ્ય. આ 4ની એટલી બધી ક્લેરિટી આવી ગઈ કે અભિમાનથી નહીં પણ નમ્રતાથી કહું છું કે તમારે જે સવાલ એ પૂછવા હોય મને પૂછો. બ્રહ્માંડ વિશે જે પણ કોઈ સવાલ પૂછવા હોય પૂછો. તમને હું સિદ્ધાંતિક રીતે જવાબ આપીશ, કારણ કે હું જે કહીશ એ તમને અનુભવથી કહીશ. તો મોક્ષ થાય ત્યારે આત્મા રહે કે ન રહે? હવે મોક્ષનો અર્થ શું થાય? ઘણા જ્ઞાનીઓએ મોક્ષના જુદા જુદા અર્થ કર્યા છે. મોક્ષ એટલે શું કે સંસારમાંથી મુક્તિ. પણ હવે આત્મા તો અવિનાશી છે, તો આત્મા જાય ક્યાં આગળ? જો બ્રહ્માંડમાં હોય તો આત્માને શરીર જોઈએ ને જોઈએ જ. તો હવે આત્માને શરીર નથી, કારણ કે કોઝ નથી તો પરિણામ નથી આવવાનું, પાછું શરીર નથી મળવાનું. અને પાછું શરીર ન મળે તો આત્મા જાય ક્યાં? તો એ જગ્યાને જ્ઞાનીઓએ મોક્ષ કહ્યું છે. જૈન ધર્મમાં એને સિદ્ધ ક્ષેત્ર કહ્યું છે. હિન્દુ ધર્મમાં એને મોક્ષ કહ્યું છે, આઈ થિંક, એવું મારું માનવું છે. એટલે એક એવી જગ્યા છે. હવે આ બ્રહ્માંડ છે ને, ઇંગ્લિશમાં એને કહેવાય ઇથર. ધીસ ઇઝ ઇથર, એટલે ઇથિરિયલ વર્લ્ડ. અને સિદ્ધ ક્ષેત્ર અથવા તો મોક્ષ એ અનઇથિરિયલ વર્લ્ડમાં છે, એટલે બ્રહ્માંડની બહાર છે. એટલા માટે આત્માની હાજરીમાં આખું બ્રહ્માંડ ઝળકે છે, કારણ કે એનું જે આકાશ છે એ બ્રહ્માંડની બહારનું આકાશ છે. એટલે સિદ્ધ ક્ષેત્ર એ જ મોક્ષ, અને દેટ ઇઝ અનઇથિરિયલ વર્લ્ડ. ત્યાં આગળ આત્મા રહે. આત્મા તત્વ તરીકે રહે. આપનો એવો અનુભવ વર્ણવશો કે જેમાં આપને દેહાતીત અનુભૂતિ થઈ હોય એવું લાગ્યું? અનુભવમાં તો એવું છે ને કે હું ગાડીમાં, અમારે બહુ તીવ્ર વાતચીત ચાલતી હતી આત્મા વિશે, અને એવું મને લાગે છે કે હું જ્યારે ગાડી ચલાવતો ત્યારે આત્માના મને એટલા બધા વિચાર આવતા હતા કે કદાચ આત્મામાં તન્મયાકાર થઈ ગયો હતો. અને આત્મામાં તન્મયાકાર થઈ ગયો અને તરત મને હૃદયમાં વીજળીનો ધડાકો થયો, અને રીતસર મને એવું લાગ્યું કે મારું શરીર ફાટી ગયું અને મારું માથું હલવા માંડ્યું, અને સડનલી મારી ગાડી હલવા માંડી. પછી મેં બાજુમાં પાર્ક કરી
પછી મને ખબર જ નથી કે મારા દેહની કઈ અવસ્થા હતી કે શું અવસ્થા હતી, અને હું બ્રહ્માંડમાં વયો ગયો અને મને આખા બ્રહ્માંડનું દર્શન થયું. પણ સાથે સાથે વૈજ્ઞાનિક પ્રકૃતિ લીધે જે મારા સવાલ હતા અને જેના મને જવાબ નહોતા મળતા, એ બધા સવાલના જવાબ મને એકદમ ક્લેરિટીથી મળી ગયા. અને 4 વસ્તુનો અનુભવ થઈ ગયો: આત્મા, કુદરત, અંતસ્કરણ અને મનુષ્ય. અને દેહની મને ખબર જ નહોતી, એટલે કે હું દેહાતીત અવસ્થામાં પહોંચી ગયો હતો. અને એ અવસ્થામાં મેં જે અનુભવ કરેલા છે એનું વર્ણન શબ્દોમાં થઈ શકે તેમ નથી. પણ થોડા શબ્દોમાં કહું તો આ પૃથ્વીલોક, બ્રહ્માંડની લગભગ 15 ગેલેક્સી, એના બધા જ પ્લેનેટો, એ બધાના અનુભવ થયા. અને એ અનુભવની સાથે ઇથર એટલે ઇથરિયલ વર્લ્ડ અને અનઇથરિયલ વર્લ્ડનો એકદમ જ્ઞાન થઈ ગયું. પછી વધારે જેમ જેમ અંદર જવા માંડ્યો તેમ તેમ મનુષ્ય વિશેની વાત ખબર પડી. અને એટલી બધી ક્લેરિટી આવી ગઈ કે અમુક લોકોએ એના માટે શબ્દ વાપર્યો છે સ્પષ્ટ વેદન અથવા તો અનુભવ ભેદ જ્ઞાન. એટલે દેહાતીતમાં ગયા પછી એ જે અનુભવ થયો, એ અનુભવ થયા પછી એવું મને લાગે છે, મેં કોઈ હજી સાબિતી ગોતવાનો પ્રયત્ન નથી કર્યો, કે જેટલા લોકો મને મળ્યા છે ઓક્ટોબર 31, 2010 પછી, અને એ લોકોએ જે સવાલો પૂછ્યા છે, અને એ લોકોનું બધાનું એમ કહેવું છે કે જે એમને જવાબો મળ્યા છે તે એટલા બધા સિદ્ધાંતિક છે કે એ લોકોએ વિરોધાભાસ ગોતવાનો પુરુષાર્થ કર્યો તો પણ એમને વિરોધાભાસ મળ્યો નથી. એટલે એ અવસ્થા હતી. હવે એને આત્મસાક્ષાત્કાર કહેવાય કે નહીં એ મને ખબર નથી, પણ આ એક જ્ઞાની જે મને મળી ગયા એમણે મને કહ્યું કે ભાઈ તમારું જ્ઞાન તો બધા કરતાં જુદું છે. કારણ કે મારા જ્ઞાનમાં નથી કોઈ ધર્મનો સહારો, નથી કોઈ શાસ્ત્રોનો સહારો, નથી કોઈ જાણીતા જ્ઞાનીઓનો સહારો, અને મેં આત્માને જ પકડ્યો. મેં કીધું કે સંસારને પકડવાની જરૂર જ નથી. જેટલું મન અને ચિત્ત આત્મામાં રહેશે તો સંસાર એની મેળે જવા માંડશે. મનુષ્ય મન અને ચિત્તના તાબે છે. આ શરીર તો ખાલી મીન્સ. દાખલા તરીકે મને વિચાર આવ્યો કે મારે ચા પીવી છે, તો હું ઊભો થઈને કહું કે કાં તો હું ચા બનાવું, નહીં તો કોઈને કહું કે મને ચા આપો. એટલે વાણી બોલી, શરીર ચાલ્યું, પણ મને કહ્યું ત્યારે. એટલે મન અને ચિત્ત ઉપર જ બધો આધાર છે. જો તમારું મન અને ચિત્ત આત્મામાં રાખો તમે, અને એની યાદી વધારો આત્માની, બાકીનું જીવન એની મેળે ચાલ્યા કરશે. કારણ કે એ જે કોર્સ કરેલા છે એના પરિણામ તરીકે આવ્યા કરશે અને નિર્જરા થયા કરશે. પણ જો મન અને ચિત્ત આત્મામાં ન રહ્યું, 1 સેકન્ડ માટે પણ ન રહ્યું, તો એટલો વખત પાછા નવા કોર્સ થઈ ગયા. આવો અનુભવ થયો. અને ગમે તેટલું તમે વાંચો, સમજો, ધર્મ કરો, યજ્ઞ કરો, એનાથી તમને ફાયદો થાય, એનાથી પુણ્ય બંધાય. અને પુણ્ય બંધાય તો શું થાય? દેવગતિ મળે, પણ મોક્ષ ના મળે. જો મોક્ષ જોતો હોય તો તમારે આત્મામય જ થવું પડે. અને એના માટે ફક્ત 25 મિનિટ દરરોજે આત્મામય થવાનો પુરુષાર્થ કરો, અને બાકીના 23 કલાક અને 30 મિનિટ કે 35 મિનિટ બને ત્યાં સુધી યાદ કરીને ઓમ આત્માય નમઃ બોલ્યા કરો, કે જેથી કરીને તમે તમારા આત્માને નમસ્કાર કરો છો તો આત્માના ગુણ તમારામાં આવવા માંડે, કે સંસારની કોઈ પણ અવસ્થાની અસર ન થાય અને સંસારની અવસ્થાઓમાં દખલ ન થાય. એટલે આપણે એવું કહી શકીએ કે જે કોઈને પણ આ ક્ષેત્રમાં જવાની જિજ્ઞાસા છે, જે કોઈને પણ આત્મ સાક્ષાત્કારનો અનુભવ મેળવવાની ઈચ્છા છે, એમણે એટલી જ વસ્તુ મનમાં નક્કી રાખવાની છે કે મન હોય તો માળવે જવાય. સંકલ્પ કરો તો આપના સિદ્ધાંતો એમની મદદે ચોક્કસ આવશે. એવરીથિંગ ઇન ધીસ વર્લ્ડ ઇન્ક્લુડિંગ આત્મા
ઇઝ માઇન્ડ ઓવર મેટર. યસ. તો માઇન્ડ ઓવર મેટર, અને હકીકતમાં શું થાય છે કે તમે આ ખાલી 4-5 સિદ્ધાંત યાદ રાખો ને તો હકીકતમાં તમને સંસારનું સંપૂર્ણપણે જ્ઞાન થઈ જશે. બહુ ટૂંકમાં એ 5 સિદ્ધાંતોને કહેવા હોય તો ટૂંકમાં કેવું હોય તો પહેલી વાત કે મનુષ્ય આદતનું પ્રાણી છે. જીવનમાં શું અગત્યનું છે એ નક્કી કરો. બરાબર. સંસાર ખોટો નથી, તમને સંસાર ગમતો હોય તો, પણ આવતા જન્મમાં પાછો આવો સંસાર મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. તો આત્મા તરફ તમે જાઓ અને આત્મામય બનવાનો પુરુષાર્થ કરો. તો આત્મામય બનવા માટે ઓમ આત્માય નમઃ, તમારા આત્માની પૂજા કરો, તમારા આત્માને પગે લાગો, અને ખાલી 25 મિનિટ એ કરવાનું છે, અને એકાગ્ર થવાનો પુરુષાર્થ કરવાનો છે. બાકી સંસાર તો કુદરતના તાબે છે, કોઝ અને ઇફેક્ટ. જ્યારે તમે આત્મામાં નથી ત્યારે કુદરતમાં છો, અને જ્યારે કુદરતમાં નથી ત્યારે આત્મામાં. વેરી સિમ્પલ. તો તમારે નક્કી કરવું તમારે આત્મામાં રહેવું છે કે કુદરતમાં રહેવું છે. હવે પછી યાદી એ અગત્યની વસ્તુ છે. કોની યાદી વધારવી એ તમારે નક્કી કરવાનું છે. એટલે બધી જવાબદારી હવે તમારા પર આવી ગઈ. આત્માની સ્મૃતિ વધારવાથી જ આત્મા મળે. અને આ બ્રહ્માંડમાં એવી કોઈ વસ્તુ જ નથી કે હું તમને કંઈ આપી શકું અથવા તો તમે મને કંઈક આપી શકો. આપણે એના માટે પોતાએ જ પુરુષાર્થ કરવાનો છે. તમને રસ્તો બતાવી શકું, હું તમને જ્ઞાન આપી શકું. તમને સહેલું લાગે છે કે નહીં? તો હવે કોઈ બહાનું બાકી રહ્યું છે? બસ. તો અંતમાં કે આ જન્મમાં જ, આ અવતારમાં આત્મા સાક્ષાત્કાર કરવો અથવા તો આત્માનો અનુભવ કરવો હકીકતમાં સહેલો છે, સરળ છે, સિદ્ધાંતિક રીતે કરી શકાય એમ છે, અઘરો નથી, અશક્ય નથી. ખાલી તમારે દરરોજ આત્માના ગોળામાં ખોવાઈ જવાનું. એટલો પુરુષાર્થ કરો તો આ અવતારમાં જ આત્મ સાક્ષાત્કાર હકીકતમાં શક્ય છે. મેં એવું સાંભળ્યું છે, મને કૃષ્ણ ભગવાને જ કહેલું કે કળિયુગની અંદર રાઈનો દાણો જો ગાયના શિંગડા પર જેટલો વખત રહે એટલા વખત માટે પણ જો તમે આત્મામય થઈ જાઓ તો તમને આત્મ સાક્ષાત્કાર થઈ જાય. કંઈ પણ છોડ્યા વગર, કંઈ પણ બદલ્યા વગર તમે જે કરો છો એ જ કરતા રહો. ફક્ત આટલું બદલવાનું છે કે બને તો દરરોજ 1 કલાક, નહીં તો 25 મિનિટ આત્મામય થવાનો પુરુષાર્થ કરો, અને બાકીનો દિવસ ઓમ આત્માય નમઃ ચાલુ રાખો. એટલે આત્મ સાક્ષાત્કાર થવો બહુ જ સહેલો છે. તમારી ઈચ્છા હોય કે ન હોય, પણ તમારું ચિત્ત નિરંતર ફોટા પાડ્યા જ કરે છે. હવે કોના ફોટા પાડવા તે તમારા હાથમાં છે, આત્માના કે અનાત્માના. કારણ કે આત્મા સિવાયનું બધું જ અનાત્મા છે, અને મોક્ષમાં આત્મા જ રહે છે. જો મોક્ષનું ધ્યેય હોય તો આત્માના ફોટા પાડવા જ પડે. અને એના માટે ઓમ આત્માય નમઃનું નિરંતર રટણ અને દરરોજ 25 મિનિટથી 1 કલાકના ધ્યાન દ્વારા આત્મામય થવાનો પુરુષાર્થ. બસ એટલું જ કરવાનું છે. હવે તો આપ સૌને ખાતરી થઈ જ ગઈ હશે કે આત્મ સાક્ષાત્કાર કળિયુગમાં શક્ય છે. આ અવતારમાં, આ જન્મમાં શક્ય છે. આપ સૌ મુમુક્ષુને આ અવતારમાં જ આત્મ સાક્ષાત્કારનો અનુભવ થાય તેવી ભાવના. આ ફિલ્મ અને આત્મા વિશેનું અન્ય સાહિત્ય અંગ્રેજી ભાષામાં પણ ઉપલબ્ધ છે, અને ભવિષ્યમાં અન્ય ભાષાઓમાં પણ ઉપલબ્ધ થશે. માહિતી, પુસ્તકો, વિડીયો વગેરે બધું જ અહીં વિના મૂલ્યે પ્રાપ્ય છે. સંપર્ક આત્મ સાક્ષાત્કાર વિદ્યાપીઠ ફાઉન્ડેશન, સ્કૂલ ઓફ સેલ્ફ એનલાઇટનમેન્ટ, 9 વેસ્ટ સ્પ્રિંગ વે, લ્યુથર વિલે, MD 21093, USA. ફોન 410-591-1175. email dparekh01@msn.com. website www.atmagnan
અથવા A41 નેબ્યુલા એપાર્ટમેન્ટ, ગેલેક્સી એપાર્ટમેન્ટની અંદર, ગ્રાન્ડ ભગવતી હોટલ પાસે, SG હાઈવે, બોડકદેવ, અમદાવાદ 380-054, ગુજરાત, ભારત. ફોન 9913900300 અથવા 07926841677. ॐ